દરેક વ્યક્તિમાં કોઈ ખાસ કલા હોય છે. ફોટોગ્રાફી પણ એક કલા છે. જિંદગીના સારા પળોને કેદ કરવા માટે આપણે ફોટોગ્રાફ્સ લેતા હોઈએ છીએ. ફોટોગ્રાફીના શોખીન લોકો અલગ અલગ એંગલથી ફોટો લઈને તેને વધારે સારી રીતે પ્રસ્તુત કરી શકે છે, જેમાં અનેક લોકો કારકિર્દી પણ બનાવે છે. ત્યારે ઇન્દોરના વતની પ્રવીણભાઈ રાવતે પોતાના કેમેરાના માધ્યમથી ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સ્થાપત્યને કેમેરામાં કેદ કર્યા છે. 69 વર્ષીય પ્રવીણભાઈએ કેમેરાના માધ્યમથી કંટાળેલી તસવીરોને યાદગાર બનાવવા માટે તેમણે પાડેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાને એડિટ કરીને તેમાં અંદર પેઇન્ટિંગનો ટચ આપેલો છે. ત્યારબાદ તેની કાગળ ઉપર પ્રિન્ટ કાઢેલી છે. આમ તેમણે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સ્થાપત્યને કેમેરામાં કેદ કરીને લોકો સમક્ષ રજૂ કર્યા છે. આ માટે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 250થી પણ વધુ પુરસ્કારો મેળવેલ છે. વધુમાં રોયલ ફોટોગ્રાફિક સોસાયટી ગ્રેટ બ્રિટન તરફથી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે ખાસ ફેલોશિપ પણ આપવામાં આવી છે.